ખૂબ ઉત્સાહથી, ખૂબ પ્રેમથી અને ખૂબ ઉમંગથી રૂડું સુંદર મજાનું આટલું વિશાળ ધામ બનાવ્યું. અને અમે આ ગામ ભાગશાળી છે, વર્ષોથી મને ખબર છે. આશ્રમનું હમણાં ભોજન કરતા કરતા મેં વાત કાઢી. 19-20 વર્ષની આસપાસ હશે બાબુરામ મહારાજશ્રીના આશ્રમનું ઉદ્ઘાટન. એટલા ખરા હું સચોટ મને યાદ છે. ઠંડીની બરોબર સિઝન, અમે મોટરસાયકલ રાતે આવેલા ઉદ્ઘાટનમાં. મહારાજશ્રીએ મને આમંત્રણ પાઠવ્યું હતું. એવા અસંખ્ય મંદિરો અને કેવલધામ છે. અને બીજું ગુરુનો જો કોઈ ગુરુ આ કળિયુગમાં હાજરા હજુર જીવતો જાગતો હોય તો મારો તમારો બાપ હનુમાનજી. જોરદાર તાલીથી એને વધાવો મારા બાપ અને મારો ઠાકર. આખા વિશ્વનો ત્રિલોકના ગુરુનોય ગુરુ કોઈ હાજરા હજુર હોય તો હનુમાનજી. એક પંક્તિમાં બોલે છે, યાદ રહ્યું હોય તો, શ્રી ગુરુ ચરણ સરોરજ નિજ મન મુકુર સુધારી. નિજ એટલે મારું, મુકુર એટલે મોડું. સુધારી મારું હારું કર, બરનો રઘુવર વિમલ જસ, જો દાયક ફલ ચાર. કોઈ પણ ઈષ્ટદેવ એક ફળ આપે, આ 4 ફળ આલે. ગમે દુનિયાનો ગુરુ હાચવીન કરવા જેવું છે આપણે દુનિયામાં. કે બધા હોનું છે ને, હોનાની બાજુમાં બીજી બગસરાની દુકાનો બહુ ખુલી છે. બગસરા એ અમુક તમારી મેરે ગોઠવી લેજો. આ બોડેલીમાં હાટ ભરાય, જોંબુગોડા હાટ ભરાય. બધા હાટવાળા બૂમો નહીં પાડતા કે ભાઈ માલ લઈ જાઓ, બધું બધાની બૂમો પાડે. હોની બૂમો પાડે. તમે લોકો ઓછી સમજણ પડે. મૂછવાળાનું બેનોને વધારે ખબર પડે. કાં ખરીદી બે પણ એમ બંડલ તમે આલો તો ને પાછું, એવું ખરું ને. અને હોરીને તો કે 200-500 વારો જાય ને. હવે તો લગભગ 84-85 હજાર છે. હા, પણ હું એવી ખાતરી આલું, મારા ભેખ ઉપર હાથ મૂકી, હોરીને તેનો માલ આજીવન કોઈ સંજોગોમાં ખરાબ નીકળે કઈ 100% બિલા લેવું હોય. પણ હોની જેવું બીજો માલ પેલું 84,000 અને આવું 400 રૂપિયા મળે. એટલે લોકો છે ને લગભગ બેનો અમુક તો વરરાજા હોય પૈ નહીં આવ્યા. વાતવારો સારો જોયો, બાકી પૂરું થઈ ગયું. બગસરામાં પૈ નહીં આવ્યો બાર, પેલો ગીતો ગાતો રે પલ્લમ બધું હું ગાય. પછી આપણે પછી શું બધું બહુ ગાય ગીતો. મને ભાવે બધું, કારણ કે હું તો ઓલરાઉન્ડર વેપારી. મને ભાવે, ગીતો ભાવે, રડવાનું ભાવે, કૂટવાનું બધું ભાવે. મારો ધંધો જ માલ વેચવાનો. એટલે બધા એક જાતનો માલ રાખે. હું ગોધી છું. અને મને છોકરાઓ બહુ ગમે. ગોર મહારાજ ભૂદેવ મારી સાથે, હું જ્યાં મારા યુટ્યુબ ચેનલ જોજો તમે, સૌથી વધારે છોકરાઓ અને છોકરીઓ મારા પ્રોગ્રામમાં હોય. આ કુદરતી નેટું છે. અનુ બરોબર હાબુ મારીને પાયા મારું, પણ તોય આવે જ. એવા પાયા બબકારું કે તમારે ડાગો કાઢ્યા વગર મારો બાપ કહેજો કોઈ છોડે. આ કે મારો લંગડાને જોડે મેં થાય, મારે એને અરજી મેળ એટલે ફાઇનલ. હા, જુવાન છોકરાઓ મારા પ્રોગ્રામમાં સૌથી વધારે. અને હું એની જોડે જ માથાકૂટ કરું. બાકી 65 વર્ષ હું અજાડે હું માથાકૂટ. 4 કાગર આવી જાય, એ ક્યારે લઈને શું કરવાની? માથા પર ભાત પી રહી ગયો હોય પેલો કાગર, બરાબર. બીજો કાગર લાઈટો ડીમફૂલ થઈ ગયો હોય, બરાબર ને. ત્રીજો કાગર 32 ખાલી, ચોથો કાગર ટાયરો પંચર. એ કેરી લઈને શું કરવાની? ખોટા, બરાબર. એને લઈને શું કરવાની? બરાબર. એ કોણ પદું કેરી કહેવાય. કોણ પદું કશામ કોમ નહીં લાગે. એ કેરી કરવાની એવું મને આનંદ. પણ યુવા પેઢી એ જાગતું રતન છે. યુવા પેઢી એ ઉગતો છોડ છે. યુવા પેઢી એ ખીલતું ફૂલ છે. અમારો તુલસી બોલે, ખીલતું ફૂલ ભગવાનને ચડાવો, ઠાકરને ચડાવો, હનુમાનજીને મૂકો, એ માની લેશે. બાકી કરમેલો ફૂલો કોઈ પૂજારી ગોંડો ડફોર હોય તોય ના ચડાવે. ઉતારી લો કરમૈયો. એટલે તો કબીર સાહેબ ને કહેવું પડ્યું, પોહટ પછી કરમાયેલું ફૂલ જ છે. જવાની, ધીરા રહીને બોલો, એકદમ ધીરે. જવાની રહેવાની નહીં, એનું નામ જવાની. 4 दिन की चांदनी फिर अंधेरी रात. છોકરીઓ ગીત ગાય છે અમારા બાજુ. એક લીટી કહું,
આજે આજે દાડે ગયેલો લગ્નમાં એટલે અડીએ ચડ્યું છે મને. હજુ એ લગ્નમાં તો ગીતો જ ફરતો એમ લાગે મને, એવું ગાતો હતો એટલે મોડો બેઠી ચકલીને મલકારા મારે તારો બાપ હારું કરે. મારે તો નતું બેહવું તો બેહવું પડ્યું, કરવાનું શું? હું એવા સંઘમાં ગયેલો, મારે પરિવાર બધો જોડે એટલે મારે બેહવું પડે, શંકરને મોનું પડે તો હું કયા ઝાડનું ખોડી મારું? મારે ઘેરથી બધો હંગાત, મને કે બેહો ને, મેં કીધું મરી ગયા. હા ભાઈ બેઠા, મેં બોલો. અને હકીકત રાવણથી આખી દુનિયા બીતી હતી, પણ રાવણે મંદોદરી એવું કીધું ને કે પતિદેવ મારું કહેલું મોને જાઓ તમે, થઈને તે બેહી ગયો. લો ત્યાં આખું જગત બીતું હતું, પણ રાવણ પોતાની પત્નીનું કહેલું મોનતો હતો. અને મોનવું જ જોઈએ, પણ સાચું હોય તો પછી ખોટું ના મોનાય પાછું. એ બહુ સાચવીને મોનવાનું પાછું. નહીતર હું ઘણીવાર પ્રોગ્રામમાં બોલ્યો છું, યાદ રહ્યું હોય તો વન સાઈડ, બે સાઈડ ચાલે છે, વન સાઈડ ને ટુ સાઈડ. થોડું વાર કાપવાની ફેશન ચાલે, કઈથી લાયા મારું બાપ જો ને. બે જ સાઈડ ને વાર, વન સાઈડ ને ટુ સાઈડ, પણ વન સાઈડ બહુ ચાલે. અને વાળંદ લોકોને સારું હુર્રું કરતું મેલી જ દેવાનું તમારે. કોઈ ભાઈ વાળંદ બેઠા ખોટું ના લગાડતા, તો રેડીમેડ સ્ટોર છે, કોઈનો માપ લઈને કપડો સીવાતો નથી, પણ વાળંદ લોકોને સારું થયું આ ફેશન આવ્યા પછી. આમ કરી મેલી દેવાનું, હુર્રું કરતું સીધું, અને પૈસા બે ગણા. આ ધંધો સારો, બરાબર, ઓછી મૂડીનો નફો વધારે સારું. આનંદ છે, આશીર્વાદ આશીર્વાદ. કોઈ એવું સારું છે તો એનો ધંધો છે. પણ બે સાઈડ ચાલે, એમાં ત્રીજી બે સાઈડ હતી, વન સાઈડ ને ટુ સાઈડ, ત્રીજી સાઈડ આવી છે વચ્ચે રાખે, કુછ કુછ હોતા હે. આટલું રાખે, બીજું ઓરી કાઢે. પાછળથી તો ખબર જ ના પડે કે બુન છે ભાઈ. આ નેચરલી જોયેલી વાત કરું છું તમને. પાછો રબડ હોય ગાલે, આપણને તો ખબર જ ના પડે, આગળ જઈને જોવું પડે. હું આ તો બબુ છે, રબડ ગાલે. બોલો હારું બાપ હારું કરે, આનંદ આનંદ છે. અને પાછો ફાટલો પેન્ટો, ફાટલો પેન્ટો છોકરીઓ હોય પહેરે છે, ખોટું ના લગાડતા. હા, અમારો માધુ બરોડિયા બોલે તો ખબર જો, વન સાઈડ પાછળ ફાડ નાખો પવન લાગે. ફાટલો પેન્ટો આવો પહેરે એટલે ચેદો લબડે. એવું પેન્ટ પહેરીને મારા છોરા સોરી જોવા જાય. હવે સોરીઓના ફાટલા પેન્ટ વાળો ગમે ચમચમ તમું ને એમ. એ પેન્ટ ફાટલું થાય હારો હશે હોય હે? પેન્ટ જો ફાટલું પહેરીને આવ્યો હોય. પણ છોકરીઓને અમારા માધુભાઈ સરસ પૂછે. માધુભાઈને આ મને બહુ ગમ્યું હોય, ઘણી વાર મારા પ્રોગ્રામમાં આવે, એવું પૂછે ભગવાન રામ. હાલો, આ થોડો સાઉન્ડ માઇક તમે પણ ફેરી દો, નથી બેકગ્રાઉન્ડ નથી મળતું ખરેખર. તમને થોડું સ્પીકર આ બાજુનો લો. સીતા માતા 3 દાડા રામને જોવા ગયા હતા, તેમ ખાલી નતો ગયો. છોકરાએ છોકરીને જવાની છૂટ પાડી છે. છોકરાએ છોકરીઓ જવાની છૂટ, રામાયણ બોલે હું નહીં. અને છોકરાએ છોકરી જવાની છૂટ ને છોકરીઓ છોકરાને જવાની છૂટ. પણ એક શરત, ભાવ સાચો લઈને જવું. ભાવ સાચો. માં સીતા પહેલા દિવસ જોવા ગયા, પગ જોયા. બીજા દિવસ ગયા, નાભી જોઈ. ત્રીજી દિવસ મોડું જોયું. અને જે પાછા ફૂલની મેસ આ ભજનમાં ગવાય છે. આપણે મારા હાથોમાં ઝાલો ફૂલની છાબડી, હું તો ફૂલડોની મેસે જોવા જઈશ રે. સાહેબો ઉતર્યા વાડીએ નહીં, બગીચે. છોકરી છોકરાને જોઈને જ સંબંધ કરે. પણ વચ્ચેનો જમાનો એવો હતો, અમારે એક વડીલ કહેતા, બાપજી આ મોટી ઉંમરવાળા અમુક ડોહા બેઠા છે, એમને પૂછજો જો તમે જોવા ગયેલા, તમારે સંબંધ કર્યો હતા. અમુક ગઈડ્યા બેઠા છે, પૂછો છો ડોહાને, તમે જોવા ગયેલા દાદા? એ મા બાપે જોયું એ ફાઇનલ ખરું કે હા કે નાખો ખાલી, હા કે ના? જેમના મા બાપે જોયું એ ફાઇનલ. અને એમાં મને મારે જોવું છે એટલે મને બહુ ગમે. મારી સૌથી મહેનત વધારે છે. કેટલાક કોર્ટમાં ગયેલા કેસો વિક્રમ બાપુને હોંભર્યા પછી મારા બાપ એ આજે એમની મેળે આવીને કમાઈ ખાય. કોઈ વકીલ કોઈ કેસ નહીં, કોર્ટના કેસ પાછા આવ્યા છે. એ વ્યાસપીઠ છે, હું નહીં હનુમાનજી મારો. એ છોકરીને જોવાય નહીં ગયા અને છોકરીઓ એમને નહીં જોવા ગયા. આપણા મોટી ઉંમરના દાદા બેઠા છે, અમુકને પૂછજો. એ દાદાને 70 વર્ષવાળા દાદા, એમના મા બાપે જે નક્કી કર્યું એ ફાઇનલ.
પણ તો એ ડોશી ડોહા ને આ ડોશીઓ માયો બેઠ્યો છે ગયડો અમને પૂછજો છો તમારે છૂટાછેડા થયા કોઈ થાય જ ના કેમ મા બાપની દુઆ આશીર્વાદ છે એ રામાયણે શીખવાડ્યું છે કબીર સાહેબે આમ કર્યું એને પ્રેમ કીધો છે રામે સીતાને પ્રેમ કર્યો સીતા માતાએ રામને પ્રેમ નિચોડ હનુમાનજીએ ઉભો કર્યો એનો નિચોડ મારા હનુમાનજીએ ઉભો કર્યો છે બહુ સીધો હિસાબ છે બહુ સીધો હિસાબ જવું જોઈએ ચોક્કસ મારો કોઈ આડખીલી વિરોધ નથી પણ ત્યાંથી બે વસ્તુ લઈને આવો તો જિંદગીમાં કલેશ નહીં થાય જિંદગીમાં તમારામાં ઝઘડો નહીં થાય બે પતિ પત્ની તમે એવું જીવન જીવશો અને જે પતિ પત્નીના જીવનમાં ઝઘડો થાય એટલે ત્યાં જ લખી લો 5 વસ્તુ તમારા જીવનમાંથી ખોવાઈ જશે મારી ગેરંટી 5 વસ્તુ ખોવાઈ જશે પહેલા લક્ષ્મીનો વિનાશ થશે સંસ્કારનો વિનાશ થશે પ્રેમ ખલાસ થઈ જશે બેની વચ્ચે તિરાડ ઊભી થઈ છે અને સ્ત્રી પતિને વેમ કરે પત્ની સ્ત્રીને વેમ ઊભો કરે આ ઊભું ના તો વિક્રમ બાપુને યાદ કરજો અમારી જાહેરમાં અપીલ તમને બહુ મજા પડે ને તો દબાઈને તાલી મારજો તો મને એવું થાય કોને વરાપ છે અને જે તાલી ના મારે એટલે હું નક્કી કરું કોને ભેનું પડે છે આ તો તુલસી બોલે અમારો એ તંબુરો વાગે કોઈ જ્ઞાની પુરુષ વાગે અરે તંબુરો વાગે પેલા બે જણા વાતો કરે તો જોજો ઓમ તાલી મારે છે સોની મારે મારો બાપ જોણે તમારામાં બેન પડ્યો અલી હાથ તો કે ઓમ તાલી મારે પાછો એ બે જ જોણે સોની તાલી મારે હા કે ના મારે તમારે તો મારા તમારા બાપની તાલી મારવાની છે મારા બાપ એટલે કહું છું હે તંબુરો વાગે કોઈ જ્ઞાની પુરુષ વાગે આ એની તાલી 2 મિનિટ એ તાલી પાડો તો મારા એ રામની રે બીજી તાલી ના હોય જો હાલે એકવાર માધવના બેડે આવજો કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા
મુરલી મુરલી ખૂબ ભાવથી ઊંચો હાથ કરી બધાય એવી જય બોલજો મારા બાપ. એક વાત કહું, ખેતરમાં જનાવરો હાંચવા જાવ ને તો ઝાડ નીચે બેહી રહેવાથી જનાવરો ના ઉડે. પથ્થરો લઈને મારવો પડે ને બોલવું પડે તો ઉડે. એમ અમુક જણા હું પ્રોગ્રામમાં જોઉં ને હું તો મારા મનને પૂછું કે આવને દેવતા ખાવાની છે, સારું ભજન કરો. અને એક વાત કહું, આનંદમાં જીવો એના જેવો સુખી એને વૈકુંઠ કીધું છે કબીર સાહેબે. જેટલો સત્સંગમાં માનવ હશે એ વૈકુંઠમાં બેઠો છે. એને મારો પરમાત્મા એને ઘેર રાજી થાય, એને ઘેર રોટલો ખાવા આવે, મારી મા ભગવતી એને ઘેર આવે. સાહેબને કહેવું પડ્યું જો આનંદ સંત ફકીરી કરે નહીં. અને બાકી પૈસો વાળોને ઘેર આનંદ નથી. આ હોભરેલો ના જો ધીરુભાઈ અંબાણીનો છોરો ભજનમાં ના બે, टाटा बिरला वालों छोरो ऑनलाइन बैठो से, मेरे को नींद नहीं आती है, तेरे को कुछ नहीं आएगी, कालिया दूसरे का बहुत बुरा किया, खाक नींद आएगी, सोने वाला तो हम है. आनंद तो हमारो भगत ने संत बेना ज घर में छे. बाकी बहु पैसावाळा लोकोने गणवानो टाइम ने एटला रूपिया छे, पण ते कूतरो रोटलो खावा जतो बीवे. कूतरो बीवे कि रोटी नहीं मिलेगा, सोटी मिलेगा. हाँ, અને લખેલું બી બાયનામ હોય કે રજા સિવાય અંદર આવો. કાઠિયાવાડમાં પેલા લોકોએ લખ્યું હતું ગોર મહારાજ, પણ ભૂકંપ થયા પછી કાઢી નાખ્યું. કારણ કે અમે ભૂકંપમાં ગયેલા એટલે બાયનામ બોર્ડ અને પેલા મય તફડે પણ બાયનામ બોર્ડ હતું કે રજા સિવાય અંદર આવવું નહીં. હવે કાઢે કોણ? એ તમને ભગવાને આલ્યું હોય ને આવા કાર્યમાં આલજો. આ હોંભરી લો, મારી મા બેન દીકરીઓ, હંતાડીને ખાશો ના. જેને ઘેર હંતાડીને ખાય ને એને ઘેર લક્ષ્મી ના ટકે કોઈ દાડો, અનાજ ના ટકે. આ હોંભરી લેજો બરાબર, વેચાતું લાવીને ખાવાનો દાડો આવશે. હંતાડીને ખાશો ના, કકડામથી કકડો કોકને ગાલીને ખાઓ. આ માનસનો ધર્મ છે, તમારું એકલાનું નહીં. કોઈ ગરીબોના બાળકો ભૂખ્યા હોય, કોઈ ગાયને, કોઈ કૂતરાને, કોઈ સાધુને, કોઈ બ્રાહ્મણને થોડુંક આલો પછી ખાઓ. આલવાનું બધું બંધ થયું ને એમાં બીજું બધું આવ્યું છે. હા, હાલવાનું બંધ થયું નહીં. મારા છોરા હાલેલું ઉઠાઈ લાયા. હું જોઉં છું બહુ દુનિયા, ખરેખર મારા વખાણી નથી કરતો. અમુક જણા ગોર મહારાજ, તમારે તો ખબર નહીં મને, પણ મારી મેં તો બંધ કર્યું, લિસ્ટમાં લખવાનું બંધ કર્યું. અમારા માટે લોકો ઠેપાળો લાવે ને તે શીલનો પેલો મરી જાય તો ઉડાડે, એ જ ઠેપાળો મારા. અમારે મરી જાય એમને એક જ કંપનીનો ઠેપાળો, આમ ફૂંક મારે પોરો થાય. હું તો વિચાર કરું ખરા તને ઉદ મળ્યો એવો ઠેપાળો લાવે કે એને પહેરવો જ કઈ. એમ પૈસા આલે તે અમુક જણા કઈ ના ચાલે એવી નોટ અહીં મિલી જાય. મારા સુર એક જ કકડો. હું તો વિચાર કરું તને હું હાથમાં આવ્યો. આમાં આશીર્વાદ એ વાલા લેખ સદાય ફાટલા જ રહેજો. એટલે એ લાકડે મગ ના છોડે. એક સાધુ બીજો ભૂદેવ, જીવનમાં દગો ના કરો મારી મા બેન દીકરીઓ, ખાસ ધ્યાન રાખજો. અને આલવો ને તો કહેવું નહીં, કહેવું તો આલવું નહીં. બરાબર સાંભળજો. હા, અને આનંદમાં જીવો, બહુ સીધો હિસાબ. ઓના જેવું બીજું કશું જ કઈ વૈકુંઠ નથી. કોઈ જગ્યાએ સુખ નથી. અમારો સુખદેવ જોગી બોલે, રસ્તો એવો ખોરજો કે જ્યાં સુખ ને સુખ હોય. એ રામાયણનો સૂત્ર બોલે. સત્સંગ સભા સિવાય કઈ સુખ નથી. બાકી ચાંદા દુખી, સૂર્યા દુખી, દુખી નવલખ તારા, કયા સુખ નથી. રામ રામ કરો. બહુ મોટા બન્યા એમને ઉપાધિ છે, મંત્રીઓ બન્યા, વડાપ્રધાન બન્યા, મિનિસ્ટર બન્યા. એકલું જવાય ના. વાટે કોક ઝાલી પાડે, બેહવું હોય તો ઠોકીને બેહવું પડે. કદાચ કશું ગાલી જોયો કયો તો બૂમ દેવાય તો. હા કે ના? પાણી કોઈનું પીવાય ના. કદાચ મેં કોકે નોખી આલું હોય તો. હા કે ના? કોઈને તે રોકાવાય ને કયો ગરુડબા રાખાય તો. આપણે માથાકૂટ છે, આપણે માથાકૂટ છે. અરે ખેતર में हुई गया हो सीढ़ा पर तो हापोलियों ऊपर इन जतो रहे को तो क्या करेगा, अपने वाला है, कुछ नहीं करो, रख दो उनको. એટલે કબીર સાહેબ ને કહેવું પડ્યું, જો આનંદ સંત ફકીર કરે. મારી મા બેન દીકરીઓ સાંભળો, બાકી લોકોને ઊંઘની ગોળીઓ ખાવીઓ પડે છે. ઊંઘની એવો એ બેનો વાતો કરે હતા. હું તો કે આખી રાત ગબડીને થાકી ગઈ, ઊંઘે જ નહીં આવતી. કે નહીં આવે.
કે તમે બહુ કાવા દાવા કર્યા છે. હા હોનું જેઠોણનું બધું પડાવી લીધું. તમારી વાત નહીં પાછો, તમે ગોઠ નહીં વારતો કોઈ. આ તો અમારા ગોધરા બાજુ. ઊંઘ કોને ના આવે કહું? કોને ઊંઘ ના આવે? એક લોભી, એક કામી, એક ક્રોધી અને એક ઈર્ષાળુ, એક નિંદાળો. આ લોકોને ઊંઘ ના આવે. હા, ઊંઘ જ ના આવે એ નિયમ છે. એક ડોશીબા હતો, કોકને ઘેર ઝઘડો ના ગલાવે તો ડોશી ખાય જ ના. હા, અને નોમ પાછો કંકુ. કોઈ કંકુ નોમ જ કોઈ ગોઠ ના વારતો કોઈ. નવું નવું લગ્ન થયેલું એટલે કંકુબા રોજ હોદે પણ એનો ઘાટ ના આવે. પેલો કોક ને કોક તો હોય. એટલે કંકુ વિચાર કરે કારે આ બધો એકલો પડે નું આને ઘેર લઠ્ઠો ઊભો કરી આલો. એટલે પહેલોના 40 વર્ષ પેલા દિવાહરીઓ નથીઓ, છોનો એ વ્યવહાર ચાલતો. ખેતરમાં જાય તો છોણું લઈને જતા, પોણીનો ગળો ને છોનું. અને નરિયો દેશી બાજુને ઘેર દેવતા લેવા જતો. આ પરંપરા આપણે જોઈ છે બધો. 45 વર્ષ પહેલા અમારા આ બધા આપણા ધંધા હતા. હા, અને એ જિંદગીની મજા કોકોર હતી ખરેખર. હા, અરે મારું બાપ બાવલ્યું બેનોની માથે ઉઢેણો હતી, બરાબર ને? બાવળીઓ, પોણીનો બેડો અને છૂટું ચાલવાનું માથે બેડું. વિજ્ઞાનને એવું કહેવું પડ્યું છે, જે બેન માથે બેડું લઈને ચાલે ને, માથે જે બેન વજન લે ને, એને જિંદગીમાં બાલ ના ખરે ને જિંદગીમાં એટેક ના આવે. સાહેબ વિજ્ઞાનને કહેવું પડ્યું છે. સાંભળજો, આ માથે બેડો મૂકવાનો બંધ થયો ને, તારના બધા માથામાંથી બાલ ખર્યા, બીજા બધા રોગ બહુ આવ્યા અને શરીરે બગડ્યું. ખોટું ના લાગે મા બેન દીકરીઓ? ખરેખર હવે તો અમુક લોકો તો અમલના છોકરાઓ છે એ જ ના પાડે. અમારા સોસાયટી છે, નવનો લગ્ન થયે બોલો 20 દાડા નહીં થયા. કાલે જ ફરિયાદ આવી બેસવા. મેં કીધું બેન મારે બધા મહેમાન બેઠા છે. પણ કે બાપુ એક ચિઠ્ઠી લખી. મેં ચિઠ્ઠી ચાલુ ગાડી ઓછી. તમે કે સારું કહેતા હતા ને આ તો હજુ મહિનો નહીં થયો. અને પેલી તો એવું કે છે કે મને અહીંયા ફાવે નહીં, કે ઓ તારો ભલો થાય. હજુ તો મહિનો નહીં થયો. કેમ તો કે મને ફાવે નહીં, તમારી મમ્મી દેશી છે અને મારે ટી શર્ટ ને પેન્ટ પહેરવા જોઈશે. કે મરી ગયા. કીધું પેલા આપણા વારે જ ના પાડી. તું વાસુદું ના ભરીશ, મારી મમ્મી ભરી નાખશે. તારા હાથે મેદી છે, ખરાબ થઈ જશે. બકાલ લે તો તું ભરી નાખ. ખબર જો વન સાઈડ. માથે વાસીદાનું ટોપલું તું ના મૂકીશ. તારે બાલને એમણે મેચિંગ કરાયું છે, હાઈબ્રો કરાયો છે ને સેટ કરાયા છે. બાલ ખરાબ થઈ જશે. લે હા, એ તો ઊંટ હોય ને પાછું આવે ટેકરે ચડાવે તો થાય શું? એ એક વાત મારે પૂછવી છે તમને. કોઈ ખોટું ના લગાડતા, કોઈ પાઘડી પહેરતા નહીં. મેં ફરી બોલું છું, આ રેડીમેડ સ્ટોર છે. મને એવું સમજાતું નહીં. ઘણા લોકો મૂછો રાખે પણ ઘરમાં પૂછડો કશું ચાલતું નહીં. ખાલી મૂછો કહેવાની છે. જો કોઈનું ચાલતું તો મૂછો વાળા કોઈ ઊંચો હાથ કરે કે મારું ચાલે છે એમ. અને જો ચાલતું હોય, એક નમૂનો બતાડું એનો. કોઈ કુંવારો છોકરો જુદો થયો, વન સાઈડ કુંવારો છોકરો જુદો થયો, હા કે ના? કોની જોડે થાય? લાલા લોલ ને ખભે ઢોલ. કોની જોડે જુદો થાય? જુદો થાય કારે પોપટી આયા પછી પોપટ પહોંચરામ પુરાય. કેવું તમારે બરાબર ને? મારો અનુભવ બોલેવાનો. પોપટી આયા પછી પોપટ પહોંચરામ પુરાય. હાલો હાલો. એ પોપટી કહે પોપટ ને, તમે સાંભળો પોપટલાલ, તમારી મમ્મી જોડે મને ફાવે નહીં. મકાન રાખો બોડેલી કે અથવા જેતપુરની મય. હાલો, આપણે જુદો રેવા તઈ જઈએ લાલ સનેડો.
રેકોર્ડિંગ કરજો. 2 જણો તમે પતિ પત્ની બેસો ને ત્યાં સાંભળજો. હું ખાતરી આલું છું. એ 9 મહિના તને ઉંચકીને ફરી જેમ રોખે રાખે રતન લોહીને મૌસની જવી દૂધ પીવડાવતી બીને થકી તને કોરો કીધો પોતે ભીનામાં ઊંઘતી તને સુવડાવે કોરાની મય. ઉપકાર તમે ભૂલી ગયા લાલ સનેડો. ઉપકાર તમે ભૂલી ગયા લાલ સનેડો. એ સનેડો સનેડો એ સનેડો 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 લાલ સનેડો. હું 5 વિષય જોડે લઈને ચાલુ છું રોજ. મારી રોજિંદી મહેનત છે. મારી રોજિંદી મહેનત વિષય વ્યસન અને વેમ સંસ્કાર અને અધોગતિ ખોટે માર્ગથી છૂટો અને ભગવાનના ઘર સુધી પહોંચો. ખોટા લઠ્ઠા લઈને માથે ના ભરશો. મને ભૂત નડે છે ને અમારે ખોડિયાર નડે છે ને અમારે છેતરવારી નડે છે ને મને કોકે કશુંક ચોંટાડ્યું છે, પણ તું ઉખેડીને મેલી દે નહીં જતો રે. અને ના ઉખડે તો મારી ભોનાય. એવા લઠ્ઠા ગુણ લઈને ફરું છું. મારા ગુરુએ એવી જડી ઉખાડી ઉખડે નહીં. સાર શબ્દ ગુરુદેવ કા તાકો અનંત વિચાર. મારા ગુરુ એવી જડી કે ઉખેડી એ ચોટ્યા પછી ફરી ઉખડે એમ નથી. સૌને મારી જાહેરમાં અપીલ, તમે ભગવાનનું મંદિર પછી, ગુરુ પછી, માતાજી પછી કોઈ ખોટું નથી. મારો કોઈ વિરોધ નહીં. તમે પાવાગઢ જતા હોય, તમે રણુજા જતા હોય, તમે જેને માનતા એને મુબારક. મારો કોઈ વિરોધ નથી. તમે સ્વામિનારાયણને માનતા હોય, સતકેવલને, કબીરને, નિરોધને, કોઈ પણને માનો, મારો કોઈ આડખીલો નહીં. પણ એક શરત, તમે મંદિરમાં તમે ઘરનું ખાતમુહૂર્ત કરો, ગ્રહ શાંતિ કરો, ભજન ગાઓ, તો પેલો મંત્ર કોનો બોલો છો? એ કોનો મંત્ર? પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ. પછી શું બોલો છો? માત પિતાને ગુરુ આપણા, પછી અલખ પુરુષનો નામ. પેલું મા બાપ, પછી ગુરુ, પછી ભગવાન. હવે બેઠા એમાંથી કોઈ છોકરો ઊંચો હાથ કરશો? તમારી મા બાપને પગે લાગતા એવા કેટલા? હવે તો એ કાઢવા મળ્યું છે. આટલા સુધરવા મળ્યા છે. આ વિદેશી કલ્ચરો દેશમાં આવ્યા ને ત્યાર પછી આ ઉપાધિ થઈ છે. બહેનો હોંભરે બરાબર. તમારે 4 મા બાપ છે, સાસુ સસરા તમારું મા બાપ છે. બહેનો, તમે લગ્ન કરીને નીકળ્યો એટલે અડધર કંકુવાળા થાપા માર્યા હતા દિવાલ પર. બરાબર કે ખોટી વાત? બરાબર કે ખોટું? એ તમે એવું કીધું હતું કે મા બાપ તમારો મારો નાતો પૂરો થાય છે, બેઠા છે ગોરે મહારાજ, પૂછો. એ દાડાથી તમારો નાતો પૂરો થાય. આજથી મારું મા બાપ, મારી સાસુ સસરા છે, રામાયણ શીખવાડે, ભાગવત શીખવાડે. એમ આ મમ્મી શબ્દ છે ને, અંગ્રેજો ગયા પણ એ બૈયારીયું મૂકીને ગયા. અને એમને ખબર છે કે હિન્દુસ્તાનમાં જ્યાં સુધી સંસ્કૃતિ જીવતી છે, સાધુઓ છે, તો સુધી કોઈ ઓગરી ચીની શકે એમ નથી દેશ ઉપર. આ સાંભળી લો પાછા. હા, એટલે તો કહેવું પડ્યું વિશ્વને, કોરોનામાં ખબર પડી ગઈ કે ભારતમાં ભગવાન જેવું છે.
ખબર પડે છે? અમારો દેશ છે એવો આઝાદી અપાવે એવો, આ દેશ છે એવો. ઋષિ મુનિઓ, સાધુ, સંતો, ફકીરો, હકીમો, દેવળો, મંદિરો, તીર્થો, નદીઓ, ભગવાન રામના સ્થાપેલા મહાદેવ, ભગવાન રામના પાંડવોના સ્થાપેલા હનુમાનજી છે. આપણી બાજુમાં જ હનુમાન છે. ઇતિહાસ વાંચો છે કે શું છે એમ? એટલા વિદેશને કહેવું પડ્યું ભારતમાં ભગવાન નહીં, ભગવાનની જન્મભૂમિ છે. એને આ વસાર તાલીથી વધાવો મારા બાપ. આ પરમાત્માની પ્રાગટ્ય ભૂમિ છે. અને તમે હારો કર્મ કર્યો છે કેટલા જન્મોનો, આ ભૂમિ પર તમારો ઉતાર થયો છે. બાકી પાકિસ્તાન અમેરિકામાં જન્મ્યા હોત તો સારું. ગોર મહારાજ ખોટું ના લાગે. એક મહારાજ એવો પ્રશ્ન કર્યો હતો, આ કૃષ્ણ ભગવાન અમેરિકામાં જન્મ્યા હોત તો? એ ગોપીઓ નથી, હેલો કૃષ્ણા કહેતે ને, હાવ આર યુ દમલા. કેમ 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 ગોકુળ મથુરા કેમ પસંદ કર્યું? અને એ તમે એવા નસીબદાર છો કે ગોકુળ મથુરો છોડી અને દ્વારિકામાં આવ્યો. એમે સાહેબ ધન છે જેની માને કે મારે તમારા ડાકોરમાં લઈ આવ્યો સાહેબ. તે વડે 250 વર્ષ પહેલા. તમે કેવા ભાગશાળી છો. હા, એ ભૂમિના તમે વારસદાર છો. પણ એને એના મા બાપની સેવા કરી, એના ગુરુનું કહેલું માન્યું. પહેલામાં પહેલો મા બાપ. અને મા બાપને મારી વિનંતી, બેનો તમને મારી વિનંતી, સાસુ બનવા વાળો, અમુક બેનો સાસુ બનવા કર્યો રહ થઈ ગયો છે. હાહુ બનવા મકલાય, મારે સુરાન થઈ ગયું કે હારું થઈ ગયું છે. અને ના થાય ને તો અમારી પોના એનો બમ કરે, બાપુ મારે સુરાન થતું જ નહીં કે 32 વર્ષ થયો. મેં કહું તાર સુરાન કે ઓછું રેડે તો કોક ચોરી આલે. એટલે મારો છોરો આવ્યો રાવણ થઈને પરે, કોનેનો બાપ ચોરી આલે? હારો જૂના ચંપલ મેલી નવા ઉઠાઈ જાય, એને કોઈ ચોરી આલે? ખબરજો વન સાઈડ. હાહુ બનવા બહુ બેનો કર્યો થાય ખરેખર બહુ. હા, અને સંબંધ છોકરાનો થઈ ગયા પછી તો રાતે 12 વાગ્યા સુધી. હા, સોઈ ગઈ બેટા? સરસ, સારું, હા સોઈ જા, હા સોઈ જા. ઓળે બેટા તું બે વરો થવા દે. સરસ, હા બેટા સોઈ જા, હા સોઈ જા, સોઈ જા. જમી તે કેમ રોટલી ઓછી ખાધી બેટા? હા, તું થોનતી રાખ. અને બહુ ગમે. અને તમને કહું, હું ફરી બોલું છું, જેના ઘરમાં રામાયણ તો એવું બોલે કે બે હાચો પતિ પત્ની હોય ને, ભાગવત બોલે હાચો પતિ પત્ની હોય એ વાત વાતમાં હસી પડે અને એકબીજાની જોડે વેચીને ખાય ને એઠું ખાય, હોમા અમી કોરિયા જમાડે. એને રાધા કૃષ્ણની જોડ કીધી છે. જઈ હંતાડીને ખાય છે ને ત્યાં જૂનો રહેવાનો ભાવ આવ્યો. ખબર જો બેનો, શાકના વાડકા લોટના ડબ્બામાં હંતાડો છો તે. મારો બાપ જીવે તમારો. ખરેખર મુસલમાન ને 10 ઓરા છે, આન્યાન ટાન્યાન સાન્યા, તોય ભેગો બેહીને ખાય છે બધો. જો તો જોજો બોલેલી આ કે ના, આપણે એકનો એક સોરો ની એકની એક વહુ છે. તમારામાંથી બેનો નીકળે, કોઈ ઊંચો હાથ કરો છો, તમારે સાસુ સસરા પગે લાગતો હોય ઊંચો હાથ કરો. બધો 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 હા, મોજ આનંદ. હા, બધો બધો બધો. અમુક અમુક બેનો પગે કાર લાગેલો. કહું કારે પગે લાગેલો? ક્યારે પૈની આવ્યો તા તે 100 રૂપિયા લેવા, તે પાછો આમ પગે લાગે. આમ આમ અમુક તો આમ થઈ ગયું, કેમ છો મમ્મી? લે મરી જા, મારું બાપ સારું કરે. અને પેલો ગેલ ગદુડીનો પાછળ હોય, મમ્મી સામે આવે છે, જરા પગે લાગી ને મમ્મીને. હું જોઉં ખરેખર આશીર્વાદ આપો, હું જોઉં જ કરું કે ગેલ પદુડી થઈ ગયો તો પછી શું કરશે. ખરેખર ખરેખર અમારી ને હું નિંદા કરવા નથી આવ્યો. મારે 2 જ પ્રશ્નો છે.
તમે આ કોના લીધે આવી છે? તારી માના લીધે આવી છે. અને બહેનોએ સમજવું જોઈએ કે હું વહુ થઈને આવી કોના લીધે આવી? મારી સાસુના લીધે આવી છું. મારી મા તો પહેલી એ છે. હા, અને સાસુ મારી વિનંતી, બધી વહુઓ ખરાબ નહીં પાછો એ ખબરજો. હાહુમાં બધી વહુઓ ખરાબ નથી. ઘણી દીકરીઓ સંસ્કારિક છે, પણ સાસુને મારી વિનંતી, વહુ પગે લાગે બનજો. બાકી અમુક સાસુ તો વહુને તો એટલો અમે હવે આ વહુ પગે લાગે. મોડો ચડાવવાનું બંધ કરજો કાલથી. વહુના હાથના રોટલા ખાવા હોય તો, નહીં તો લતાટ છે. આ તો મમતા હોળીનો જમાનો છે. હા, વહુના હાથના હારા રોટલા ખાવા હોય ને તો વહુને જોઈને મોણો ચડાવવાનો નહીં. એ જે હાલે એ બેહી જવાનું ખાવા ને. બહુ એક મંત્ર શીખવાડું ખોનગીમાં, કોઈને કહેવાનો નહીં. બહુ ખોનગી મંત્ર છે. વહુના વખોન કરવાના. કાગડાને જેટલું ફૂલાડો ને એટલું પૂરી મળે. વખોન જ કરવાના. હાહુમાં અરે અમારી સાસુમાં એટલે હોવે, અમારા સાસુમાં જેવી તો રણભૂનમાં કહે ના મળે હોવે, એટલું ભૂલાડવાનું વાત વાતમાં. હોવે નહીં મમ્મી, નહીં મમ્મી, એટલે મમ્મી સમજી જાય કે આ કાગડાને પૂરી હાલવા જેવી છે. વખાણ કરો, વખાણ. અને એક વાત કહું ખાસ, ભેગો બેહીન ખાવ. તમે ખબરજો મુસવારા વન સાઈડ આગે જો. સ્ત્રી પતિને પ્રેમ ક્યારે કરે? પતિ પ્રેમ કરે એવો બને તો ખબર જો. પ્રેમ વાળા, આઈ લવ યુ વાળા તુંતક તોડ દિયા. પ્રેમના 3 પ્રકાર છે. તમે બીજું સમજો છો, હું બીજું બોલું છું. પ્રેમના 3 પ્રકાર. કબીર સાહેબે આમ કર્યું, 2.5 અક્ષર પ્રેમ કા પડેસો પંડિત હોય. પ્રેમ ના હોય ને તો ભગવાને ના આવે, કે ગુરુ ના આવે, કે માતાજી ના આવે. પ્રેમ હોય તો જ ભક્તિ થાય, અને તો જ ભક્તિ આવે. અને એમાંથી લવ કુશ જેવા એક ધીરજ છે ને બીજો ધર્મ છે. 2 પુત્રનો જન્મ થાય છે. પણ પ્રેમ હોય તો એટલે તો શંકર ભગવાનને પાર્વતીએ કીધું, પણ એને ફિલ્મનું ગીત બનાવી દીધું છે લોકોએ. હા, दिल में तुझे बिठा के कर लूंगी मैं बंद आंखें, पूजा करूं मैं तेरी, होती रहूं. આ શિવપુરાણનો ટુકડો છે. પ્રેમ તો એને કર્યો મારા બાપ, શીખવાડ્યું છે. સંસારમાં રહે તોય જુઓ તમે, 1 કલાક પાર્વતી વગર એકલો નહીં. એના જેવો વિશ્વમાં કોઈ બીજો આજ દિન સુધી એવો કલાકાર પેદા નહીં થયો મારા બાપ. એનું નૃત્ય જુઓ તમે. હા, નાચે ગુણેશા ને નાચે હનુમાન, નાચે એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગળ બમ છાક.
પાર્વતી માં પાણી વાવે છૂટા મેલી કેશ અગળ બમ ચાલ વાગે ડમરો નાથ ગણેશાની નાથે હનુમાન નાથે સદા શિવ યાજે ભેરો કેરા રોટલા ને ધતુરાનું શાક 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 એ શાક અરે શાક પીરસે મૈયા પાર્વતી 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 એ જમે ભોળાનાથ અગળ બમ ચાક ભેરો નાચે સદા શિવ યાજે ભેરો નાચે ગુણેશા નાચે હનુમાન નાચે ગુણેશા નાચે હનુમાન